સ્ક્રીનશોટ જેણે નથી લીધો એ લઈ લો. મેં તમને ટાઈમ આપ્યો છે, તમારો ટાઈમ ઓવર થઈ ગયો છે. હવે હું જવાબ બોલું છું. સેપિયન્સ જાતિ નું સમુદાય કયું હોય? તો બકા ઓલવેઝ યાદ રાખવાનું કે સમુદાય મેરુદંડી આવશે. સમુદાય મેરુદંડી આવશે. ઓકે, ઇક્વિનું ઘણા બધાનું એ સાચું પડ્યું છે. દ્વિદળીનું કુળ કયું છે? એમાં દ્વિદળીનું કુળ પાર્થ બરાબર છે. શું આવે? દિલ્હી આવશે. ઘણા બધાનું ખુશીનું સાચું છે, નિધિનું સાચું છે, ખાંટ સ્મિત, દિશા સોલંકી ગુડ, મિત્તલ ખોટું, હિરલ સાચું છે. ઓકે, હવે જો બધાના નામ બોલવાનો ટાઈમ સેટ નહીં થાય. ઓકે, કૃષ્ણા થોડું વિચારો. પાંડોર કૃષ્ણા ખોટું છે. મસ્કા ડોમેસ્ટિકા નું ગોત્ર કયું છે? તો એમાં આવશે યસ ડિપ્ટેરા. પછી ફોર્થ ક્વેશ્ચન, પ્રજાતિ ગોત્ર, તો પછી ગોત્ર જેમ શું? પ્રજાતિ જેમ ગોત્ર, તો ગોત્ર જેમ શું? એટલે કે પ્રજાતિ પછી કુળ અને પછી ગોત્ર, તો ગોત્ર પછી છોડી અને શું આવે? તો સમુદાય આવે. કેમ કે ગોત્ર, વર્ગ અને સમુદાય. બરાબર? એટલે ઘણા બધાનું સાચું છે. ક્રિશ બરાબર છે. હિરલ ગુડ. આગળ, કયા વર્ગમાં સામ્યતા સૌથી ઓછી હોય? સૌથી ઓછી સામ્યતા હોય કયા વર્ગમાં? બરાબર છે. ગુડ. શું આવશે? ઓકે, તો જો અવાજ આવે છે ને? ઓકે, હવે કયા વર્ગમાં સામ્યતા સૌથી ઓછી? સી. કેમ કે સૃષ્ટિ, રાઈટ? એ વનસ્પતિ સૃષ્ટિ હોય કે પ્રાણી સૃષ્ટિ? ઓકે, એટલે પાંચમામાં સી. ખબર પડી? શ્રેયા શર્મા ખબર પડી? જાગે છે ને? હા હા, ઓકે. ચલો, છઠ્ઠામાં અમીબા સાંભળજો. છઠ્ઠામાં એ સાચું, બરાબર? એ સાચું છે. બી પણ સાચું, બરાબર? તો આમ છઠ્ઠામાં એ જવાબ આવે. ચલો, 6 એ 6 સાચા હોય એવો કોઈ નમૂનો છે? 6 એ 6 સાચા હોય, યસ એવું લખો, જુઠ્ઠું ના બોલતા. તમારા આન્સર મને આયલા જોઈએ. તમારા આન્સર વોટ્સઅપ પર ઇક્વિના સાચા 6. વેરી ગુડ. ક્રિષ્ના સાચા 6. બીજો કોઈ મેસેજ આવ્યો નહીં. બધાના સાચા જોઈએ મારે. એટલે કે બધાના એટલે લગભગ 20-25 જણના 6 એ 6 સાચા જોઈએ. ઓકે, સારું, ચલો, ઇટ્સ ઓકે. હવે ભાવિનના સાચા. જબરજસ્ત, ગુડ. તમારા આન્સર મારા પર આયલા જોઈએ. બરાબર? રિયા પૂછે છે બીજામાં શું આવે? રિયા, બીજામાં દિલ્હી આવે, નન. બરાબર, તમે જુઓ ચોપડીમાં કેમ નન આવે. ઓકે, ચાલો. હવે મારે શું થાય છે, તમે મેસેજ કર્યો હશે પણ મારે 1 મિનિટ રહીને મેસેજ આવે છે માટે 1 સેકન્ડ. શું? ના ભાઈ, ના. ના ભાઈ, ના, નથી. ઓકે,
તો હવે જે કામ કરવાનું છે એમાં બહુ રિઝલ્ટ મળે એવું નથી. રિઝલ્ટ મળે એવું નથી એટલે શું? 99% જે આ 2 દિવસથી ચલાવ્યું એમાંથી જ પૂછાવાનું છે. પણ 1% જે આ ચેપ્ટરના ઇન્ટ્રોડક્શન થી લઈ સવાલો પૂછાશે. એમાં પહેલું સ્ટાર્ટ કરીએ આપણે કે વૃદ્ધિના લક્ષણો કાં તો સજીવના લક્ષણો. પહેલું લક્ષણ વૃદ્ધિ. વૃદ્ધિ એટલે શું? કોષના કદમાં વધારો, કોષની સંખ્યામાં વધારો, કોષના દ્રવ્યમાં વધારો. આમ વૃદ્ધિ ના લક્ષણો આ બધા ધ્યાનમાં રાખવાના. બીજું, તમને ખબર હોવી જોઈએ કે ચયાપચય એટલે શું? ચય વત્તા અપચય. ચોપડીમાંથી લાઈન બાય લાઈન જોવાનું છે, પણ પહેલા અહીંયા કરી દઈએ. ચય એટલે સંશ્લેષણાત્મક પ્રક્રિયા, નિર્માણકારી પ્રક્રિયા. અને અપચય એટલે વિઘટનાત્મક પ્રક્રિયા, એટલે કે બનવું. અને આને બોલાય તૂટવું. બનવું અને તૂટવું. કોઈ એવો એક્ઝામ્પલ છે કે જે ચય ક્રિયા બતાવે છે? હા છે. કયું એક્ઝામ્પલ? પ્રકાશ સંશ્લેષણ, કે જેની અંદર ખોરાક બને છે. આને બોલાય ચય ક્રિયા, જે વનસ્પતિમાં ફક્ત જોવા મળે. જ્યારે અપચય એટલે શ્વસનની ક્રિયા. શ્વસનની ક્રિયા એટલે કે આ ખોરાકના ઉપયોગ દ્વારા એટીપી બનાવવું. શ્વસન એટલે શ્વાસ ઉચ્છ્વાસ નહીં. મેં કીધેલું યાદ કરો. યાદ આવે છે ને પ્રિયંકા? યાદ આવે છે બકા? પ્રિયંકા તને જ કહું છું. 40 નંબર. ઓકે, યસ, ગુડ. તો આ પ્રમાણે એટીપી બને છે. શેમાંથી? ખોરાકમાંથી, એટલે ગ્લુકોઝમાંથી. આ પ્રમાણે શ્વસન એટલે તૂટવું. અપચય ક્રિયા બોલાય. હવે આ વૃદ્ધિ અને વૃદ્ધત્વ બંનેને આપણે જોવાનું છે. તો 50 વર્ષ સુધી ચય વધુ, અપચય ઓછું. એટલે કે 100 કોષ બને છે, 10 કોષ તૂટે છે. આને બોલાય વૃદ્ધિ. જન્મથી લઈ 50 વર્ષ સુધી, એવરેજ 50 વર્ષ સુધી વૃદ્ધિ. પછી ઊંધું થઈ ગયું, ચય ઓછું, 10 જ કોષ બને છે. અને અપચય વધુ, 100 કોષ તૂટે છે. માટે આને બોલાય જીર્ણતા કાં તો વૃદ્ધત્વ. જીર્ણતા બોલાય કાં તો શું બોલાય? વૃદ્ધત્વ. યાદ રાખજો, જીર્ણતા કાં તો વૃદ્ધત્વ બોલાય. બીજું, આ વૃદ્ધિ અને જીર્ણતા જ્યારે બધા અંગો આ પ્રમાણે જીર્ણતાની અંદર એન્ટર થાય ત્યારે વ્યક્તિ મૃત્યુ પામશે. હવે આની અંદર જે પોઈન્ટ હું સમજાવવા જઈ રહ્યો છું, પણ એ તમારી બુકમાં આપેલું નથી, પણ પૂછાવાની શક્યતા પણ ઓછી છે. પણ એ કન્સેપ્ટ તમારા મગજમાં હોવું જોઈએ. કોણ 7-15 પછી જોઈન થયા, 7-5 પછી જોઈન થયા?
હું બધાનું લિસ્ટ બનાવું છું. કોણ લેફ્ટ થયા તમે એવું ના વિચારતા. ટાઈમે જોઈન થવાનું રાખો, પછી હું ડોબા કહીશ નામ સાથે. ચલો હવે જે પોઈન્ટ જોવાનું છે, આમાં આપણે સ્ટડી કરીએ એન્ટ્રોપી. એન્ટ્રોપી હેડિંગ છે. એન્ટ્રોપી એટલે શું? એન્ટ્રોપી તો યાદ રાખજો, પહેલા આ તમારી બોડી છે. તમારી બોડી 4 વાગે રમવાનું ચાલુ કરે છે. તમારા શરીરની સિસ્ટમ એટલે કે તમારા શરીરના તંત્રમાં ભરપૂર એનર્જી હતી. ધારો કે 500 કિલો કેલરી એનર્જી હતી 4 વાગે બપોરે સાંજે. તમે 1 કલાક રમો છો, અહીંયા ભરપૂર એનર્જી હતી એટલે તંત્ર કેવું હતું? વ્યવસ્થિત. તંત્ર વ્યવસ્થિત હતું. 5 વાગે બોડીમાં કેલરી 300 રહી. વ્યવસ્થિતતા થોડી ઘટી. તમને તે વ્યવસ્થિતતા ઘટી એટલે શું તો તમને સમજાવું, સાંભળજો. કે પહેલા અહીંયા એક બોક્સ લઈ લો. આ સિમ્પલ સ્ટાઇલ બેસ્ટ છે સમજાવવા માટે. બોક્સ એટલે કે તમારી બોડી છે. આમાં પ્રમાણે બોલ ગોઠવેલા છે. તો આ બોલ નું તંત્ર કેવું છે? વ્યવસ્થિત. એટલે વ્યવસ્થિતતા કેવી છે? મેક્સિમમ. રાઈટ. અને આજે જેટલું તંત્ર વ્યવસ્થિત હોય એટલું મુક્ત એનર્જી કેવી હશે? વધારે. મુક્ત એનર્જી એટલે શું? સાંભળજો. મુક્ત શક્તિ એટલે શું તમને સમજાવું. કાર્ય કરવાની શક્તિ. મુક્ત શક્તિ એટલે અહીં લખું છું કાર્ય કરવાની શક્તિ. 4 વાગે મેક્સિમમ હતી. ફરી બોલી જાઓ. 4 વાગે તમારી બોડીમાં એનર્જી મેક્સિમમ હતી. એનો અર્થ કે કાર્ય કરવાની ક્ષમતા મેક્સિમમ હતી. એનો અર્થ કે મુક્ત શક્તિ વધારે હતી. એનો અર્થ કે તંત્ર વ્યવસ્થિત હતું. આ રીતના. પણ 5 વાગે આમાંથી બોલ થોડા કાઢી લીધા. માટે આની અંદર જે સિસ્ટમ છે એ થોડી અવ્યવસ્થિત બની. એટલે કે શક્તિ વપરાઈ ગઈ, પછી થોડી અવ્યવસ્થિત બની એટલે વ્યવસ્થિતતા થોડી ઘટી. મુક્ત શક્તિ થોડી ઘટી. 6 વાગે વ્યક્તિમાં જસ્ટ 100 કિલો કેલરી શક્તિ રહે છે. એનો અર્થ કે વ્યવસ્થિતતા હજી ઘટે છે. એટલે કે તંત્રમાં કાર્ય કરવા માટેની જે ક્ષમતા હતી એ હજી ઘટે છે. હવે 7 વાગે આમાં 0 લેવલ થઈ ગયું. પહેલા 100 હતું, 7 વાગે 0. એનો અર્થ કાં તો 10 લઈ લો મિનિમમ. એનો અર્થ એ થયો કે આમાં એનર્જી બહુ જ ઓછી, નહિવત જેવી રહી છે. કેવી રહી? નહિવત જેવી. આમ વ્યવસ્થિતતા એકદમ ઘટે છે. એટલે કે મુક્ત ઉર્જા એકદમ ઘટે છે. મુક્ત શક્તિ એકદમ ઘટે છે. ના, એવું નથી. જો કોઈકે સવાલ પૂછ્યો છે કે 0 થઈ જાય તો આપણું હાર્ટ ના ચાલે. એવું નથી. ધારો કે હાથમાં 0 થઈ જાય મુક્ત ઉર્જા, પણ બાકીના અંગોમાં તો હોય. જો હૃદયમાં મુક્ત ઉર્જા 0 થઈ જાય
તો આપણું હાર્ટ બંધ થઈ જાય. અને હાથમાં 0, પગમાં 0, રાઈટ, બધા અંગોમાં 0, મગજમાં 0. તમે જોયું છે ક્રિસ મૂવી, વિવેક ઓબેરોય વાળું, રાઈટ, એમાં એના બધા અંગોમાં એન્ટ્રોપી, રાઈટ, એટલે કે અવ્યવસ્થા છે બધા અંગોમાં, પણ એના મગજ એકલું ચાલે છે. બધું પાવર મગજમાં છે, કે મગજની કાર્યક્ષમતા વધારે છે. તો આ પ્રમાણે આમાં કે છે કે મુક્ત ઉર્જા છે ધીમે 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 ઘટતી જાય છે. હવે ધ્યાનથી સાંભળજો. આ વ્યવસ્થિતતા વધારે હોય ત્યારે અવ્યવસ્થિતતા કેવી હોય? સૌથી ઓછી હોય, રાઈટ, સૌથી ઓછી હોય. અને અહીંયા અવ્યવસ્થિતતા સૌથી વધારે હોય. અવ્યવસ્થિતતા એટલે કે વ્યવસ્થિતતા સૌથી ઓછી, એટલે અવ્યવસ્થિતતા. આમાં તમે જો ભાઈ ઇમરજન્સી ફોન હોય છે તો જ ઉપાડીએ છે. અને બીજું સાંભળો, દરેકને રિક્વેસ્ટ છે હાથ જોડીને, પ્લીઝ કે સબમિટ યોર ફી, જમા કરાવી દો, સમય થયો છે. વી આર નોટ બેગર. અમારે ભીખ માંગ ના કરવાની હોય, જાતે સમજવાનું હોય. ખબર પડે છે? એકની એક વાત સાંભળી લેજો, પછી અમને પણ સ્ટેપ આવડે છે. તમને નથી પડી તો અમને નહીં પડી, બરાબર? સીધી વસ્તુ છે. ખોટા રાડા પાડવાના, બૂમો પાડવાની, ગળા ઘસવાના, એના કરતા રેસ ના લઈએ. જો સાંભળો, બીજું સાંભળો, ઉભા રહો, બ્લુટૂથ જોઈન કરું ફરી. પહેલું તો રેગ્યુલર માટે સાંજે 6 વાગે હું તમારું લેક્ચર 6 વાગે તમારું રેગ્યુલર લેક્ચર હું લઉં. બોલો, કોઈ વાંધો નહીં ને? સાંજે 6 વાગે ડન ને? બરાબર. તો સાંજ હવે સાંભળી લો, શું કરીશું. મોર્નિંગમાં 7 થી 8 માં આપણે 12th ના કન્સેપ્ટ જોઈશું, અને પછી સાંજે 6 વાગે 11th ના, રાઈટ. એટલે જે લોકોને બોર્ડ એકલો ગોલ છે એ લોકોને પણ બેનિફિટ મળે, અને નીટ એકલો, બંને લેક્ચરમાં કમ્પલસરી જોઈન થવાનું છે દરેકે. એટલે આજે સાંજે પણ છે, બરાબર. ટેસ્ટ હશે એ દિવસે વહેલું રાખશું, ડોન્ટ વરી, બરાબર. પણ વહેલું સેટ થતું નથી, છતાં ટ્રાય કરશું. આજે સાંજે 6 વાગે, બરાબર, ખ્યાલ આવ્યો? આજે સાંજે 6 વાગે જોઈન થવાનું છે, પછી ભૂલી જવાશે એટલે. હા, હવે આપણે મેઇન લાઈન પર આવ્યા, સાંભળજો. મેઇન લાઈન પર આવ્યા, જુઓ. પહેલું તો આ સિસ્ટમ જે છે, આની અંદર અવ્યવસ્થા, આખી શોર્ટ નોટ નો મેઇન વર્ડ હવે હું સમજાઈશ. અવ્યવસ્થા ઇઝ ઇક્વલ ટુ એન્ટ્રોપી. અવ્યવસ્થા ઇઝ ઇક્વલ ટુ એન્ટ્રોપી. તો હવે મને જવાબ આપો. એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા, એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા સમપ્રમાણમાં કે પછી વ્યસ્ત પ્રમાણમાં? સમપ્રમાણમાં કે વ્યસ્ત પ્રમાણમાં? વેરી ગુડ. યુક્તા, દિશા, આયુષ, પ્રાચી, ક્રિશા, હેતવી, ધ્રુવ, ખુશી,
झील बका क्या बाफ्યું? જો શું આવે? વ્યસ્ત પ્રમાણ. કેમ વ્યસ્ત? વ્યસ્ત કેમ? સાંભળો. અવ્યવસ્થા નું માપન જેને બોલાય એન્ટ્રોપી. બોલો, મારી સાથે બોલો. અવ્યવસ્થા નું માપન એને બોલાય એન્ટ્રોપી. ફરી બોલો. અવ્યવસ્થાનું માપન જેને શું બોલાય? એન્ટ્રોપી. સમજી ગયા? બરાબર. હવે આની અંદર ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી સાંભળજો. આ જે એન્ટ્રોપી છે એટલે કે શક્તિ વપરાઈ ગઈ પછી એન્ટ્રોપી ધીમે 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 વધે છે, અવ્યવસ્થા વધે છે. રાઈટ? હું અહીંયા ડેશ કરું છું. ડેશ જેમ જેમ લાંબો કરું છું તેમ તેમ એન્ટ્રોપી વધતી જાય છે. અહીં એન્ટ્રોપી થોડી વધી. આમ અવ્યવસ્થા માપવા માટેનું જે સિસ્ટમ છે એને એન્ટ્રોપી બોલાય છે. કોઈ પણ તમે એન્જિનિયરિંગ ફિલ્ડમાં આવશો, સપોઝ એન્જિનિયરિંગ ફિલ્ડમાં શું આવતું હશે? તો એન્ટ્રોપી એટલે કોઈ મશીન છે, મોટર છે. એ મશીન ક્યારે બનાવવું પડે? એન્જિન આવી ગયું છે. કેમ? તો એન્જિન ની એન્ટ્રોપી મેક્સિમમ થઈ ગઈ છે એટલે કે હવે કાર્યક્ષમતા એની અટકી જશે. રાઈટ? તો આ સજીવના અલગ અલગ લક્ષણ છે જેમાં વૃદ્ધિથી લઈ, રાઈટ, ઘણી બધી ચયાપચયથી લઈ, જીર્ણતા લઈ. બટ આમાં થોડીક વસ્તુ સમજવાની છે કે જે સજીવ છે એ પર્યાવરણ સાથે અનુકૂળતા ધરાવે છે. બીજું, અહીંયા એક સરસ વાક્ય લખ્યું છે કે નિર્જીવ પદાર્થ વૃદ્ધિ દર્શાવે છે. તમારો જવાબ શું છે? જવાબ આપો. તમે એવું જ કહેશો કે ના. બરાબર? ઘણાએ કીધું હા, પણ હાનું રીઝન નહીં ખબર. ઉન્નતિ, બરાબર બકા? હાનું રીઝન નહીં ખબર. હું તમને સમજાવું. જો આ લાકડાનો ટુકડો છે, વનસ્પતિ પરથી છૂટો પડ્યો, પછી એ નિર્જીવ છે. એને પાણીમાં નાખો તો ફૂલે છે. કેમ કે કોષ ફૂલે છે. આમ નિર્જીવ પદાર્થો અમુક વૃદ્ધિ દર્શાવે છે. કોષનું કદ વધારે છે. રાઈટ? આમ નિર્જીવ પદાર્થ પણ ક્યારેક વૃદ્ધિ દર્શાવે છે. આમ વૃદ્ધિ એ ફક્ત સજીવની પ્રોપર્ટી નથી. સમજી ગયા? ક્લિયર? પછી આળસ ખાજો, બારોટ. આળસ નહીં, કમ્પ્લીટ સાંભળજો. તમે એમ કરશો કે આમ કરશો કે પછી કથકલી ડાન્સ કરશો, મને બધાના થોબડા દેખાય છે. બરાબર? કોણ ઊંઘમાં છે, કોણ જાગે છે. ઓકે ઓકે ફાઇન. ચલો હવે આની અંદર જે જોયું આપણે ચયાપચય વિશે પણ જોયું. હવે આની અંદર બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે જે તમને લગભગ ફાવતો હોવો જોઈએ. પ્રજનન. પ્રજનન એટલે શું છે? તો આમાં પોતાના જેવો નવો બીજો સજીવ બનાવવો. એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય. પ્રજનન એટલે શું? પોતાના જેવો જ નવો બીજો સજીવ બનાવવો. આને બોલાય પ્રજનન. આ પ્રજનનમાં જો જન્યુ સંકળાય તો લિંગી પ્રજનન બોલાય. નરજન્યુ વત્તા માદાજન્યુ. રાઈટ? પણ જન્યુ સંકળાય ના તો અલિંગી પ્રજનન બોલાય. અલિંગી. હવે ચોપડીમાં એક સરસ વાક્ય છે અને એના પરથી નીટમાં પૂછાયેલું છે. હું વાક્ય બોલું છું, એક વાક્ય. એ વાક્ય લિંગી પ્રજનનનું છે કે અલિંગી, તમારે વિચારીને જવાબ આપવાનો છે. બહુ મસ્ત સેન્ટેન્સ છે, સાંભળજો. પ્રજનનના અંતે બાળકના લક્ષણ, પ્રજનનના અંતે બાળકના લક્ષણ પિતૃ સાથે
વધુ પડતા અથવા અંશતઃ મેચ થતા હોય છે. દિશા બાપુ ખોટું, સ્મિત ખાંટ ખોટું. ધ્રુમિત ખોટું. ભાઈ જવાબ આપવાનું રાખો. વ્રજ વ્રજ આજે આવ્યો છે? વ્રજ બકા મારે ઘરે રેડ પાડવાની છે બધાને ત્યાં. ઓકે, જો શું આવે? પહેલો આન્સર આવે લિંગી પ્રજનન. શું આવે? લિંગી. શ્રેયાંશ ખોટો. શ્રેયાંશ યુ આર વેરી ગુડ સ્ટુડન્ટ. તારો ખોટો પડે નહીં ચલાવી લેવામાં આવે. કેમ કે સાંભળો, બાળક એ પિતૃ જેવો 100% છે. હું એવું કહું ને તો અલિંગી આવે. બાળક એ પિતૃ જેવો 100%. કેમ? સાંભળો, અહીંયા અમીબા છે તો આ એક અમીબા કોષ કેન્દ્રનું વિભાજન કરે છે અને પછી કોષ કેન્દ્રનું વિભાજન કર્યા પછી કોષ રસનું વિભાજન કરે છે. તો આ પ્રમાણે આને બોલાય અલિંગી પ્રજનન. શું બોલાય? અલિંગી. પણ ધારો કે લિંગી પ્રજનન એટલે શું તમને ખબર છે? લિંગી પ્રજનનમાં અર્ધીકરણ 1, અર્ધીકરણ 2, એમાં પણ લેઝાપેડિડા, બરાબર આવ્યું ને? યાદ આવ્યું ને? એમાં પણ ડિપ્લોટિન, પેકિટિન, આ બધી અવસ્થામાં પેકિટિનમાં રંગસૂત્રો વિખરાયા હતા, પછી છૂટા પડ્યા હતા. આ ટુકડો આ બાજુ ગયો, આ ટુકડો આ બાજુ. એટલે તમે મિશ્રણ છો. થોડા લક્ષણ પિતૃ, થોડા માતૃ. જો વધારે ટુકડા ગયા હોય બાળકમાં, રાઈટ, આ માતૃનો ટુકડો વધારે ગયો છે બાળકમાં, તો વધારે પડતો માતૃ જેવો હશે. જો આટલો ટુકડો જ ગયો છે તો માતૃ જેવો થોડો લાગશે, પિતૃ જેવો વધારે લાગશે. ક્લિયર? કેટલો ટુકડો જશે ફિક્સ ના હોય. બરાબર? ઓકે, તો યાદ રાખજો, એ લેઝાપેડિડા વાળી અવસ્થાઓ હું શીખવાડી દઈશ કાલે જ, રિપીટ કરાવી દઈશ શાંતિથી. ઓકે, ડોન્ટ વરી. હા, ચલો, આ પ્રમાણે ટૂંકમાં લિંગી પ્રજનન યાદ રાખજો. બીજું, લિંગી પ્રજનન વનસ્પતિમાં પણ થાય, પ્રાણીમાં પણ થાય. અલિંગી પ્રજનન પણ વનસ્પતિમાં અને પ્રાણીમાં થાય. હવે લિંગી પ્રજનન તો આવડી ગયું એક જ વાક્યમાં, પણ અલિંગી પ્રજનન એટલે કઈ રીતે? તો આપણે હમણાં જ જોયું સમભાજન. સમભાજન આ અલિંગી પ્રજનન છે. બીજું, આમાં આ ફૂગ છે, આ ફૂગમાં બીજાણુ બને છે. આ બીજાણુ ફૂગની અંદર બન્યા તો આને અંતર્જાત બીજાણુ બોલાય. અંતર્જાત. અંતર્જાત. અને આ બીજાણુ ઓલવેઝ અલિંગી પ્રજનન કરે છે. ક્યારેક બીજાણુ બહિર્જાત હોય, આ પ્રમાણે બહારની બાજુ, તો આને બહિર્જાત બોલાય. તો બીજાણુ જનન એ અલિંગી પ્રજનન છે. બીજાણુ મુક્ત થાય છે અને આ બીજાણુમાંથી આખી ફરી ફૂગ બને છે. રાઈટ? બીજાણુનું અંકુરણ થાય, નવી ફૂગ બને. તો એક પિતૃમાંથી બીજું બાળક બનવું, આને બોલાય અલિંગી પ્રજનન. આ જ રીતે કલિકા સર્જન એટલે શું? તો આ ફૂગ ની બોડીમાં ક્યારેક અસમ પ્રકારનું સંભાજન થાય છે. સાંભળજો, અસમ પ્રકારનું સંભાજન એટલે શું? તો
એક મોટું કોષ એક નાનો કોષ, સમભાજનમાં બે કોષ બને. પ્રણવ પ્રણવ સાંભળ, આજુબાજુ નહીં જોવાનું બગા. ખબર પડી? સમભાજનમાં કેટલા કોષ? જો તમને બધાને કહું છું પ્રણવ થી લઈને દરેક, તમારા દરેકના નામ બોલવાનો ટાઈમ નથી. હા, બરાબર? તમારા દરેકનો ટાઈમ નામ બોલવાનું નથી. એટલે તમારું નામ ના બોલું તો પણ તમે તમારા માટે ભણો છો, અમારા માટે નથી ભણતા. સમજ્યા બકા? ખબર પડે છે? એટલે મૂડ રાખીને ભણજો. સર બોલે ના બોલે, સર તમારી સામે જોવે ના જોવે, તમારામાંથી ઘણા બધાના ગયા વખતે 32 માંથી 32 હતા, છતાં મેં એક જ નામ ડિક્લેર કરેલું નથી. લગભગ 6 જણ હતા જે ટોપર સિવાયના હતા. બરાબર? 4 5 6 જણ હતા, મને ખબર નથી શું નામ હતું. એટલે એવું થાય યાર, કેમ કે બરાબર એટલો બધો ટાઈમ ના હોય કે તમારે દરેકનું નામ પણ બોલી શકાય. પણ ધીમે 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 ગ્રીપ પકડાઈ જશે. પણ અહીંયા ઓનલાઈનમાં કેટલું નામ બોલાશે એટલા માટે. ચલો, અસમ પ્રકારનું, ફરીથી મોટો કોષ નાનો કોષ, ફરીથી મોટો કોષ નાનો કોષ. આમ આ વધારાનો ડેવલપ થતો ભાગ આને બોલાય કલિકા. અને પાણી કાં તો પવન દ્વારા, પાણી કાં તો પવન દ્વારા આ કલિકા કપાઈ જાય છે અને આ કલિકા દ્વારા નવી ફૂગ બને છે. તો આને બોલાય અલિંગી પ્રજનન. અને આ પ્રમાણે બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન, કલિકા સર્જન દ્વારા. અને ત્રીજો પ્રકાર છે જેનું ઉદાહરણ છે પ્લેનેરિયા. પ્લેનેરિયા, આ પ્લેનેરિયા છે, પટ્ટીકૃમિ, ચપટાકૃમિ. એના ત્રણ ટુકડા થયા, એબીસી. આ એ ટુકડો છે, આ બી ટુકડો અને આ સી ટુકડો. એ માંથી બી અને સી બને છે, એ માંથી બી અને સી બને છે, બી માંથી એ અને સી બને છે, સી માંથી એ અને બી બને છે. આમ એક ટુકડામાંથી બીજા બે બન્યા, એક ટુકડામાંથી બીજા બે બન્યા, એક ટુકડામાંથી બીજા બે બન્યા. આમ જ્યારે કોઈ પ્રાણી પોતાના કપાયેલા ભાગમાંથી આખું નવું પ્રાણી બનાવે તો આને બોલાય પુનઃ સર્જન ક્ષમતા. અવખંડન, અવખંડન, પુનઃ સર્જન ક્ષમતા, અવખંડન. જ્યારે કોઈ પ્રાણી પોતાના શરીરમાં થી ટુકડો કપાઈ ગયો અને એમાંથી આખી નવી બોડી બનાવે તો આને બોલાય, યસ, ગરુડની પૂંછડી, એની અંદર આ લક્ષણ છે, અવખંડન, પુનઃ સર્જન ક્ષમતા. આપણામાં છે અંગૂઠો કપાઈ જાય અને ફરી અંગૂઠો આવે, અંગૂઠો કપાઈ જાય અને ફરીથી એમાંથી નવી બોડી બને. ચિંતિકા આંગળી ઊંચી કરે છે, ચિંતિકા આંગળી નીચી. આખી બોડી બની જાય ચિંતિકા? ના બને. બને બકા? નહીં બને. સમજ્યા? ઓકે, ચિંતિકા સમજ પડે છે કે નહીં? પડે છે ને? ઓકે, તો હવે આપણે ટોપિકને લાઈન બાય લાઈન જોવાનું છે.
ચલો સ્ક્રીન શેર કરું છું. પહેલું જ પેજ સ્ટાર્ટ. સજીવ શું છે? તો જ્યારે સજીવને સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણે સજીવો દ્વારા પ્રદર્શિત થતા વિશિષ્ટ લક્ષણો પરંપરાગત રીતે જોવા પડે છે. વૃદ્ધિ, પ્રજનન, પર્યાવરણ પ્રત્યેની સભાનતા, ચોક્કસ પ્રતિક્રિયા સજીવોના અજોડ લક્ષણો તરીકે ત્વરિત યાદ અપાવ. તેમાં ચયાપચય સ્વયંજનન પામતા, ચયાપચય એટલે ચય વત્તા અપચય, પછી સ્વયંજનન પામવાની ક્ષમતા હોય એને પણ સજીવ કહેવાય. બરાબર? જેમ કે અમીબા. બરાબર? પછી સ્વ આયોજન, સેલ્ફ ઓર્ગેનાઇઝ એટલે શું? દેડકા જે અમુક ખરાબ પરિસ્થિતિમાં સુષુપ્ત બને છે, તો આ પણ સજીવ જે પોતાનું પરસ્પર આકર્ષણ એટલે કે પતંગિયા અને પુષ્પનું આકર્ષણ, એકબીજા પર પ્રભાવ એટલે કે કોઈકના લીધે કોઈક પ્રાણી ટકતું હોય જેવા થોડા વધુ લક્ષણો નો યાદીમાં ઉમેરો કરીએ. ચાલો આપણે આમાંના દરેકને સમજવાનો પ્રયત્ન કરીએ. તો હું સ્ક્રીન શેર કરીશ પાછળનું પેજ. બધા સજીવો વૃદ્ધિ પામે છે. કદ અને સંખ્યામાં થતો વધારો એ બે વૃદ્ધિના પૂરક લક્ષણો છે. કોઈ લેફ્ટ થતા નહીં હો, કમ્પલસરી પ્લીઝ. વૃદ્ધિના પૂરક લક્ષણો છે એટલે કે કદ વધે તો સંખ્યા વધે, સંખ્યા વધે તો કદ વધે. એવું બહુકોષીય સજીવો. હું બોલું ને બકા બહુકોષીય એટલે તમને આપણી બોડી અને વનસ્પતિની બોડી યાદ આવવી જોઈએ. બહુકોષીય સજીવો કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. વનસ્પતિમાં વૃદ્ધિ કોષ વિભાજન દ્વારા જીવન પર્યંત થતી રહે છે, જ્યારે પ્રાણીમાં ફક્ત ચોક્કસ ઉંમર સુધી જ જોવા મળે છે. નાશ પામેલા કોષની જગ્યાએ કેટલીક પેશીમાં કોષ વિભાજન થાય છે. નાશ પામેલા કોષોની જગ્યાએ કેટલીક પેશીમાં કોષ વિભાજન થાય છે, નવા કોષ બને. એક કોષી સજીવ પણ કોષ વિભાજનથી વૃદ્ધિ પામે. માઇક્રોસ્કોપમાં કોષની ગણતરીની સરળ ગણતરી દ્વારા, સંખ્યાની સરળ ગણતરી દ્વારા ઇન વિટ્રો સંવર્ધન માધ્યમમાં આપણે સહેલાઈથી અવલોકન કરી શકીએ. ઇન વિટ્રો એટલે કોઈ પણ કાચના સાધનમાં, જેમ કે બેટરી ડીશમાં જ્યારે ન્યુમોનિયાના લક્ષણો હોય ને ત્યારે જે વ્યક્તિ છે, પેશન્ટ છે, એનો સ્વેબ લેવામાં આવે છે. ત્યાર પછી એ સ્વેબ લીધા પછી પેટ્રી ડીશમાં એમાં કયો બેક્ટેરિયા છે એ ગળફામાં એનું ચેકઆઉટ થતું હોય. ગળફામાં જોવા મળે એક દિવસમાં એની કોલોની વધી જાય બેક્ટેરિયાની કોષ વિભાજન દ્વારા, અને અલગ અમુક કલર દ્વારા જે લેબ આસિસ્ટન્ટ છે એને ખબર પડતી હોય છે કે આ બેક્ટેરિયાના લક્ષણો જ છે. ઇન વિટ્રો એટલે કોઈ પણ લેબોરેટરીમાં કાં તો કોઈ સાધનમાં સંવર્ધન માધ્યમમાં આપણે સહેલાઈથી તેનું અવલોકન કરી શકીએ છીએ. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિમાં મહદઅંશે વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટના છે. યાદ રાખવું જરૂર રહ્યું કે શરીરમાં કદ માં થતો વધારો વૃદ્ધિ તરીકે ગણવામાં આવે છે. જો શરીરના કદમાં થતા વધારાને વૃદ્ધિ માટેના માપદંડ તરીકે લઈએ તો નિર્જીવ વસ્તુઓ પણ તેની વ્યાખ્યામાં આવે. રાઈટ? નિર્જીવ વસ્તુ પણ તેની વ્યાખ્યામાં આવે એટલે કે નિર્જીવની પણ વૃદ્ધિ થાય. કેમ? તો હમણાં જ મેં કીધેલું તૂટેલું લાકડાનું ટુકડું. અહીં સરસ એક્ઝામ્પલ આપ્યું છે. જુઓ શું કે છે. પર્વતો તથા શિલાખંડો એકમાંથી બે બને, તૂટી જાય તો જેમ પ્લેનેરિયામાં થયું એવું, કાં તો શું થયું, એક પથ્થરમાંથી બે પથ્થર બન્યા તો એ પણ કહેવાય વૃદ્ધિ. રાઈટ? પછી રેતીના ઢગલા પણ વૃદ્ધિમાં આવી શકે.
બરાબર, કેમ કે રેતીનું ઢગલો થયો અને રેતીના ઢગલામાં વૃદ્ધિ થઈ, તો વૃદ્ધિ લક્ષણ નિર્જીવનું પણ છે. ઓફકોર્સ નિર્જીવ પદાર્થોમાં તેમની સપાટી પર થતા દ્રવ્યોના સંચય દ્વારા આવી વૃદ્ધિ થાય છે, જ્યારે આપણામાં અંદરથી, કોષની અંદરથી વૃદ્ધિ થાય છે. આથી વૃદ્ધિને સજીવોના પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકીએ નહીં. રાઈટ, એટલે વૃદ્ધિ સજીવનો જ ગુણધર્મ એવું ન કહી શકાય. આમ કેટલીક શરતોના આધીન બધા સજીવોમાં વૃદ્ધિ જોવા મળે છે. તેવા લક્ષણોની સમજૂતી આપ્યા પછી આપણે સમજી શકીએ કે વૃદ્ધિ સજીવનું લક્ષણ છે. મૃત સજીવ વૃદ્ધિ પામતા નથી. બરાબર, કેમ કે મૃત સજીવ વૃદ્ધિ ન પામે. ઓકે, યાદ રાખજો. ચલો આગળ જો. પ્રજનન પણ સજીવોની લાક્ષણિકતા છે. પુખ્ત વય, પ્લીઝ રિપ્લાય ના કરતા, સોરી, અહીંયા લેફ્ટ ના થતા. સજીવ પુખ્ત વયે પોતાના જેવા જ બીજા નવા સજીવનું સર્જન કરે છે. આ ક્રિયાને પ્રજનન કહેવાય છે. બહુકોષી સજીવમાં પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિ ઓછા વધતા પ્રમાણમાં પિતૃ જેવો સરખો દેખાવ ધરાવે છે. જોયું, લિંગી પ્રજનનની વાત આવી. થોડુંક મેચ થતું હોય કે વધારે મેચ થતું હોય, રાઈટ. પછી 100% મેચ થતું હોય પિતૃ જેવું, તો એ સમભાજન કહેવાય, અલિંગી પ્રજનન. વિવાદ અને નિસંગ આપ તેને લિંગી પ્રજનન કહીશું. તેમજ સજીવો અલિંગી પ્રજનન પણ કરે છે. ફૂગ દ્વારા ઉત્પન્ન થયેલા લાખો અલિંગી બીજાણુ દ્વારા સરળતાથી બહુગુણિત થાય છે, એટલે સંખ્યા વધે છે અને વિસ્તરે છે. ઈસ્ટ અને હાઇડ્રા એટલે જળવ્યાળ આવશે જેવા નિમ્ન કક્ષાના સજીવોમાં આપણે કલિકા સર્જન જોઈએ છીએ. પ્લેનેરિયા એટલે ચપટા કૃમિમાં આપણે સાચું પુનર્સર્જન જોઈએ છીએ. એટલે કે આ સજીવના ટુકડા ગુમાવેલા ભાગોના પુનર્સર્જન દ્વારા નવા સજીવનું સર્જન કરે છે. જોયું, પુનર્સર્જન એટલે ટુકડા ગુમાવેલા છે એના દ્વારા નવા સજીવનું સર્જન કરે. ફૂગ, ઓકે, હતું ને, ઓકે ગુડ. ફૂગ, તંતુમય લીલ, મોસના પ્રતંતુ. યાદ કરો, હમણાં જ મેં તમને ભણાયેલું દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી, લગભગ ત્યારે મોસ આવ્યું હતું. અને મોસમાં યાદ કરો પ્રાવર હતું. પ્રાવર આ રીતની આકૃતિ હતી. જો અહીંયા હું ડ્રો કરું છું, આ રીતની આકૃતિ હતી. જો આ રીતની આકૃતિ હતી મોસમાં. પર્ણમય અવસ્થા, રાઈટ. પછી આ પ્રતંતુ, પછી અહીં પ્રાવર હતું. યાદ આવ્યું? યાદ આવ્યું ને? યાદ આવ્યું? ભાઈ આંખો સાફ કરો. હાકો, હા, ઓકે, હા, બસ એમ બોલવાનું. હા, ઓકે. ક્યાં ગયું? ચલો છેલ્લી બે લાઈન છે, જોયેલી. ફૂગ, તંતુમય લીલ, મોસના પ્રતંતુ, બધા અવખંડન. આ જ અવખંડન મેં હમણાં કીધું એ પુનર્સર્જન ક્ષમતા, એ જ અવખંડન બોલાય. બીજું જ પેજ છે યુગેન્દ્ર. જ્યારે બેક્ટેરિયા એક કોષીય લીલ કાં તો અમીબા જેવા એક કોષીય સજીવમાં પ્રજનન અને વૃદ્ધિ સાથે સરખાવે છે. દાખલા તરીકે કોષની સંખ્યામાં થતો વધારો. આપણે કોષની કદ અને સંખ્યામાં થતા વધારાની તુલના દ્વારા વૃદ્ધિને વ્યાખ્યાયિત કરી ચૂક્યા છીએ. રાઈટ, આટલું રાખીએ. ઓકે, તમારો ફિઝિક્સનો લેક્ચર છે. હા, ધેટ્સ વાય.